ચાલો આજે વાત કરીએ બનાસકાંઠા અને પાટણની ધરતીના એક એવા વીર સપૂતની, એક એવા લોકનાયકની જેમની ગાથા આજે પણ ગવાય છે અને હા, લોકો એમને દેવતાની જેમ પૂજે છે. આપણે આજે ઊંડા ઉતરીને સમજીશું રણછોડ પગીની આ અદ્ભુત વાર્તાને. જુઓ, આ કોઈ રાજમહેલમાં જન્મેલા રાજકુમારની વાત નથી. ના, આ તો એ માટીમાંથી જન્મેલા એક સાચા હીરોની ગાથા છે, જેમના જીવનનો દરેક પગલું, દરેક નિશાન સત્ય અને ન્યાયની સાક્ષી પૂરે છે. એકદમ અનોખી કહાણી છે. તો સવાલ એ થાય કે આખરે કોણ હતા આ રણછોડ પગી? એમની શરૂઆત કેવી રીતે થઈ અને કયા સમાજે એમના વ્યક્તિત્વને આકાર આપ્યો? ચાલો આ સફરની શરૂઆત કરીએ. રણછોડ પગીનો જન્મ થયો હતો પગી સમાજમાં. હવે આ સમાજની એક ખાસિયત હતી, એમની પાસે પગના નિશાન પારખવાની એક ગજબની અદ્વિતીય આવડત હતી. આ કોઈ સામાન્ય વાત નહોતી, આ તો એમને વારસામાં મળેલી સદીઓ જૂની પરંપરા હતી અને આ જ કળા રણછોડ પગીના લોહીમાં હતી. અને આ કોઈ શીખેલી વિદ્યા નહોતી, ખબર છે? આ તો એકદમ જન્મજાત કળા હતી. નાનપણથી જ એ ધૂળમાં છુપાયેલી વાર્તાઓને વાંચી શકતા, પગલાં જોઈને એવું બધું કહી દેતા જે આપણી સામાન્ય આંખોને તો ક્યારે દેખાય જ નહીં. અને બસ આ જ એમની મહાનતાનો પાયો બન્યો. તો ચાલો હવે આપણે એમની એ અસાધારણ શક્તિની વાત કરીએ, એ કળાની જેણે એમને એક દંતકથા બનાવી દીધા. અને એ પણ સમજીએ કે એ જમાનામાં આ કળાનું મહત્ત્વ કેટલું બધું હતું. જરા વિચાર તો કરો, એવો સમય જ્યારે ના કોઈ સીસીટીવી હતા, ના કોઈ ફોરેન્સિક સાયન્સ હતું, કશું જ નહીં. એવા સમયે જો કોઈ ગુનો બને તો ન્યાય કેવી રીતે મળે? તો એનો જવાબ હતા પગી. એ જ મુખ્ય તપાસ કરતા હતા. અને રણછોડ પગી એ તો આ કળાના મહારથી હતા. પણ એક મિનિટ, પગના નિશાનમાંથી ખરેખર કેટલું જાણી શકાય? આપણને તો કદાચ બહુ સામાન્ય વાત લાગે, પણ ના, રણછોડ પગી માટે આ નિશાન એક ખુલ્લી કિતાબ જેવા હતા. એમની કળાનો અસલી જાદુ અહીં જ છુપાયેલો છે. એ પગદંડી વાંચીને શું શું જાણી શકતા હતા? કોણ પસાર થયું, સમૂહમાં કેટલા લોકો હતા, કઈ દિશામાં ગયા, અરે ચોર, લૂંટારા, ગુનેગારોની ઓળખ સુદ્ધા કરી લેતા. મતલબ કે એ પગલાંની ભાષા જ અલગ હતી. એ ફક્ત દિશા નહોતા બતાવતા, એ તો માણસનો ઈરાદો પણ કહી દેતા હતા. જાણે કે ધૂળમાં પડેલા નિશાન એમના માટે એક જીવંત વાર્તા બની જતા. અને એક વાત તો એવી પણ કહેવાય છે કે એમણે એકવાર ઘણા દિવસો જૂના પગચિહ્નો પરથી ગુનેગારને શોધી કાઢ્યો હતો. વિચારો તો ખરા, સમયની સાથે જે નિશાન ધૂળમાં ભળી ગયા હોય એમાંથી પણ સત્ય શોધી કાઢવું. આ જ કારણે તો લોકો માટે એમની કળા કોઈ ચમત્કારથી ઓછી નહોતી. લોકો માનવા લાગ્યા હતા કે આ કોઈ સામાન્ય માણસનું કામ નથી. પણ એમને જે આટલું માન સન્માન મળ્યું, એમને જે દેવતાનું સ્થાન મળ્યું, એ ખાલી એમની આ કળાને લીધે નહોતું. અસલી કારણ તો એ હતું કે પોતાની આ અદ્ભુત શક્તિનો ઉપયોગ કોના માટે કરતા હતા. અને અહીંથી જ એમની સાચી મહાનતાની કહાણી શરૂ થાય છે, એમના ચારિત્ર્યની કહાણી. એમના જીવનમાં હંમેશા બે રસ્તા હતા. એક તરફ હતી શક્તિ, ધન, સત્તા, ડર, અને બીજી તરફ હતો ન્યાય, ગરીબોનો પક્ષ, નબળાઓનો બચાવ. એ ધારે તો શક્તિશાળી લોકોનો સાથ આપીને ઘણું બધું મેળવી શકતા હતા. પણ ના, એમણે હંમેશા ન્યાયનો રસ્તો પસંદ કર્યો, ભલે એ રસ્તો ગમે તેટલો મુશ્કેલ કેમ ના હોય. અને આ જ તો એક સાચા લોકનાયકની ઓળખ છે, ખરું ને? જ્યારે પણ કોઈ ગરીબ પર અન્યાય થતો, કોઈ નબળાને દબાવવામાં આવતો, ત્યારે રણછોડ પગી જરા પણ ડર્યા વગર એમની પડખે ઊભા રહેતા. પોતાની શક્તિનો ઉપયોગ હંમેશા એમના માટે કર્યો જેમની પાસે બીજું કોઈ નહોતું. એમની આ અતૂટ હિંમતનું પરિણામ એ આવ્યું કે લોકો એમને જીવતા જીવ દેવ સમાન માનવા લાગ્યા હતા. અને આ વાત બહુ જ ખાસ છે, કારણ કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને એમના મૃત્યુ પછી પૂજવામાં આવે છે, પણ રણછોડ પગીના કાર્યો જેટલા મહાન હતા કે લોકો એમને જીવતા જ દેવતા માનવા લાગ્યા હતા. તો એક માણસમાંથી દેવતા બનવાની આ સફર કેવી રીતે પૂરી થઈ? કેવી રીતે એક નાયક એક દંતકથા બની ગયો? ચાલો એ જોઈએ. આખી વાતને આપણે 3 સરળ સ્ટેપમાં સમજી શકીએ. સૌથી પહેલાં તેઓ લોકોના રક્ષક બન્યા. એમણે નિડરતાથી નબળાઓનો બચાવ કર્યો, ન્યાય માટે લડ્યા. આને કારણે લોકોના મનમાં એમના માટે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ પેદા થયો. અને બસ આ જ શ્રદ્ધાએ એમના અવસાન પછી એમના લોકદેવતા તરીકે સ્થાપિત કર્યા. અને આ શ્રદ્ધા આજે પણ જીવંત છે.
આજે પણ ઘણા ગામોમાં રણછોડ પગીને સમર્પિત મંદિરો જોવા મળે છે. આ ખાલી પથ્થરની ઇમારતો નથી, આ તો લોકોની અતૂટ આસ્થાનો પુરાવો છે. એ વાતની સાબિતી કે રણછોડ પગીનો ન્યાયનો જુસ્સો આજે પણ લોકોના દિલોમાં જીવે છે. તો હવે આખી વાતના અંતમાં સૌથી મોટો સવાલ એ છે કે રણછોડ પગીનો સંદેશો શું છે? એમની આખી જિંદગી આપણને શું શીખવી જાય છે? કયો વિચાર છે જે આજે પણ જીવંત છે? એમના જીવનમાંથી આપણને મુખ્ય 3 વાતો શીખવા મળે છે. પહેલી, કે સત્યનો માર્ગ ભલે કઠિન હોય પણ એ જ સાચો માર્ગ છે. બીજી, કે ન્યાય હંમેશા શક્તિ કરતાં મોટો હોય છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, કે એક સામાન્ય વ્યક્તિ પણ પોતાના કર્મોથી અસાધારણ બની શકે છે. આ એ સંદેશા છે જે ક્યારેય જૂના નથી થતા. અને એટલે જ કહી શકાય કે રણછોડ પગી માત્ર એક વ્યક્તિ નથી, એક વિચાર છે. એક એવો વિચાર જે આપણને શીખવે છે કે સાચી શક્તિ ન્યાય, સત્ય અને હિંમતમાં છે. એમનું શરીર ભલે આજે નથી, પણ આ વિચાર હંમેશા અમર રહેશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.